મોટા શહેરો, મોટી ઇમારતો અને લક્ઝરી ગાડીઓથી ભરેલા રસ્તા અને બધી સુવિધાઓની વચ્ચે તમે ક્યારે એવું વિચાર્યું છે એવી કોઈ જગ્યા વિશે જ્યાં મજબૂરી, લાચારી એ જ એમનું ભવિષ્ય છે, જ્યાં નથી મોટા હોસ્પિટલ કે નથી સ્કૂલ કે નથી ચાલવા માટે રસ્તો? હું માનવ જીવનના કોઈ ચિત્ર વિશે વાત નથી કરી રહી. આ હકીકત છે 21મી સદીના એક ગામની, જ્યાં ગતિશીલ ગુજરાતના દાવા વચ્ચે હકીકત કંઈક અલગ જ છે. વાત કરીશું એક એવા ગામની જ્યાં હજી સુધી વિકાસ પહોંચ્યો જ નથી. હાલ એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થઈ રહી છે, ગામડે ગામડે વિકાસ પહોંચ્યા હોવાના દાવાઓ થઈ રહ્યા છે, પણ આઝાદી બાદ આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પાયાના વિકાસથી વંચિત છે. વાત છે મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલ વેડી ગામની. વેડી ગામ પાસેથી વેડી નદી પસાર થાય છે. વેડી ગામમાં લગભગ 200 ઘરની વસ્તી છે. આ ગામના રહીશો, ખેડૂતો, વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ તેમજ દૈનિક કામકાજ માટે નજીકના મોટા ગામ વાઘપુર જવું પડે છે. વિદ્યાર્થીઓને શાળાએ જવા, બેંક તેમજ પોસ્ટના કામકાજ માટે અને અન્ય કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ વાઘપુર ગામે જવું પડતું હોય છે. આરોગ્યના કોઈ બીમારી સમયે પણ વાઘપુર ગામે ડોક્ટર મળી રહે અને સરકારની આરોગ્યલક્ષી 108 સેવા માટે પણ નદીમાંથી થઈને જ પસાર થવું પડે છે. બીજો કોઈ વિકલ્પ રસ્તો પણ નથી. હાલ ચોમાસું ચાલે છે ત્યારે આ વિસ્તારના અને ઉપરવાસના વરસાદને કારણે વેડીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે, જેથી ગામ લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પસાર કરી જવું પડે છે. આ નદી પર પુલ બને એ ખાસ જરૂરી છે. અમારું આ ગામ વેડી ગામ જે વાઘપુર મેઇન રસ્તાને જોડતો એક રસ્તાની સમસ્યા છે, જે વર્ષો જૂનો આ રસ્તો પગવાટ જ છે. નદીમાં થઈને જવાનું, ગમે તે કામે જવું હોય તો ચોમાસાની અંદર કોઈ બહાર નીકળી શકતું નહીં. કોઈ મેડિકલી પ્રોબ્લેમ હોય તો દવાખાને કઈ રીતે જવું, માણસ મરી જાય એવી હાલત છે. રસ્તો બિલકુલ ક્યારનો વર્ષો જૂનો કોઈ તંત્રને રજૂઆત કરે છતાં બી કોઈ રસ્તાનું હજી સુધી કંઈ નિરાકરણ થયું નહીં. એટલે સરકારશ્રીને વિનંતી કરીએ કે આ રસ્તાનું કંઈક નિરાકરણ લાવે. સ્કૂલમાં જવા માટે બચ્ચાઓને પ્રોબ્લેમ થાય, દવાખાને અમે જઈ શકતા નહીં, કોઈ ઇમરજન્સી આવે, કોઈ લેડીઝને ડિલિવરી હોય તો હોસ્પિટલ કઈ રીતે જવાનું? છોકરાઓને પકડીને લઈ જવા પડે. અમારે નદી ઉતારવાના, હાથ પકડીને માથા ઉપર પકડીને લઈને રોજ સ્કૂલે મૂકવા જાય છે ને સાંજે કદાચ એકલું છોકરો આવે તો કઈ રીતે આવે? તણાઈ જાય તો એની જવાબદારી કોની? એટલે આ રસ્તો અંદર 3 કિલોમીટર જાય છે અને આજુબાજુ 200 ઘરો છે, એટલે ખાસા બધા માણસોને આ પ્રોબ્લેમ છે. એટલે સરકારશ્રીને એવી અપીલ કરીએ કે આ રસ્તો બનાવી આપે અમને અને અમારી આ જરૂરિયાતને જલ્દી પૂરી કરે. વેડી ગામના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમને સાંભળનાર કોઈ નથી. સરકારના કર્મચારીઓ ગામમાં પણ આવે છે અને ઘરે પણ આવે છે. તે ફક્ત ચૂંટણી માટે વોટ માંગવા, એમની મુશ્કેલીઓ દૂર કરવા નહીં. આમ તો બધા કહે છે ને, પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. પરંતુ આજના સમયમાં પણ આ ગામમાં એક પણ સ્કૂલ નથી, જેથી બાળકોને બીજા ગામમાં ભણવા માટે જવું પડી રહ્યું છે. પણ બાળકોને ચાલવા માટે રસ્તો પણ નથી. ના કરે નારાયણ અને કોઈ બીમાર થયું કે કોઈની હાલત વધારે ગંભીર છે તો ગામમાં હોસ્પિટલની પ્રાથમિક સુવિધા પણ નથી, જેથી તેમને બાજુના ગામમાં જવું પડે છે. હાલ વરસાદી માહોલ છે અને નદીમાં પાણી છે, તેમ છતાં પણ ગામમાં રહેતા તમામ નાના ભૂલકા હોય કે વૃદ્ધ, સાજા હોય કે બીમાર, બધાને નદીમાંથી પસાર થવું પડે છે. જેથી સરકાર પાસેથી વેડી ગામના લોકો આ નદી પર પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પણ તંત્ર આંખે પાટા બાંધીને બેઠું હોય એમ લાગે છે. શું તેમને ગ્રામજનોએ કરેલ અપીલ દેખાતી જ નથી? તેવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. વરડી પાકા રસ્તાથી વરડી ગામમાં જતો રસ્તો બિલકુલ જવાલાયક નહીં. એના માટે અગાઉ સરપંચે દરખાસ્ત કરેલ છે, પણ એમાં કશું કંઈ રિઝલ્ટ મળેલ નહીં. તો આ વખતે પણ અમે રજૂઆત કરીએ અને રસ્તો થવા લાયક છે અને પુલ ને રસ્તો બે ઉપયોગી રસ્તો છે, એટલે થાય તો સારું એવું અમારું માનવું છે.
વેડી નદીમાં ચોમાસામાં પાણી આવી જાય છે, જેથી ઘણીવાર વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે છે અને જો પાણી વધે અને શાળાએ જવાનું સાહસ કરે તો ડૂબી જવાનો ભય રહે છે. ચોમાસા દરમિયાન કોઈ બીમારીનો ગંભીર કેસ હોય, મહિલાની ડિલિવરી હોય ત્યારે 108ની સેવા પણ પહોંચી શકતી નથી, જેથી ક્યારેક આવી સેવાઓના અભાવે ખરાબ પરિણામો ભોગવવા પડે છે. બાળકોને અભ્યાસ માટે જંગલમાં થઈને જવામાં આવે તો 5 કિલોમીટર ચાલીને લઈ જઈ શકાય છે, જે ચોમાસા દરમિયાન જોખમી છે. તેથી ગ્રામજનોની માંગ છે કે વેડી નદી પર વેડી ગામ અને વાઘપુરને જોડતા રસ્તા પર પુલ બનાવવામાં આવે. હું આ ગામનો વતની છું. અહીં લગભગ અમારે 200થી ઉપરના ઘરો છે, લગભગ 500 જેવી સંખ્યા છે. સવારે બે ટાઈમ સવારે વાઘપુર ડેરીમાં અમારે જવા માટે સવારે અને સાંજે 2 ટાઈમ જવું પડે છે. સ્કૂલ પણ અમારે સાંજ સવારે છોકરાને મૂકવાને લેવા માટે જવું પડે છે. અને કોઈ પણ દુકાનનું કામગીરી હોય તો વાઘપુર જવા માટે બહુ પ્રશ્ન રહેશે. આ રસ્તાઓ કે પુલ થઈ જાય તો અમારા માટે બહુ સારું છે, ફાયદાકારક છે. અહીંથી આગળ રાજસ્થાનની જોડે ટેકવા, માંડળા અને વૈડી એમ 2-3 ગામો મળીને આ રસ્તા પરથી જાય છે માણસો. અવર જવરમાં બહુ તકલીફ રહે છે, સાધન જવા માટે બહુ તકલીફ છે. અને છોકરો ITI કોલેજ જવા માટે આ જ રસ્તો છે અમારે, એટલે બહુ પ્રશ્ન છે. તો એના માટે કંઈક પુલ કે કોઈ પણ સુવિધા થાય તો અમારા માટે સારું છે. અમારે શાળામાં છોકરા જતા અહીંયા પીલી તેડે અમારે ઘર છે, તો શાળામાં જતા કંઈક મુશ્કેલી પડે છે. સવારે વહેલા મૂકવા આવવા પડે અને સાંજે લેવા આવવા પડે, ને ટેકવા બાજુ થઈ અને અમારે જવું પડે. ને ડિલિવરી બેન કે શું હોય તો ગાડી કોઈ આવી શકે એવી નથી. બાળકો, વૃદ્ધ કે ગર્ભવતી મહિલા હોય, વેડી ગામના તમામ રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. જેથી સરકારને અપીલ છે કે ગ્રામજનોની અપીલ પર નદી પર પુલ બને અને વિકાસથી વંચિત વેડી ગામથી વિકસિત વેડી ગામમાં તેનો સમાવેશ થાય.